માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગની અંદર. હું અત્યારે આવી ગયો છું કાપોદ્રા પર આવેલું એક સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાનનું મોટું મંદિર આવેલું છે. તો અત્યારે મારા ફેમિલી સાથે ત્યાં આવ્યો છું ને અહીંયા સંપૂર્ણ મંદિરની અંદર તમને દર્શન કરવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. જય સ્વામિનારાયણ મિત્રો, આજના નવા બ્લોગમાં આપ સૌનું દિલથી સ્વાગત છે. આજે હું મારા પરિવાર સાથે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ભવ્ય અને સુંદર સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવ્યો છું. ઘણા સમયથી અહીં આવવાની ઈચ્છા હતી અને આજે ભગવાનની કૃપાથી એ ઈચ્છા પૂર્ણ થઈ છે. મિત્રો, આજકાલની દોડધામ ભરી જિંદગીમાં આપણે કામ, જવાબદારીઓ અને મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે પરિવાર સાથે શાંતિથી સમય પસાર કરવાનો મોકો બહુ ઓછો મળે છે. તેથી જ્યારે પણ આવો સમય મળે ત્યારે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવી એ જીવનની સૌથી સુંદર ક્ષણોમાંની એક બની જાય છે. ચાલો હવે આપણે આ મંદિરમાં પ્રવેશ કરીએ. જેમ જ મંદિરના મુખ્ય દરવાજા પાસે પહોંચીએ છીએ તેમજ ભવ્ય પ્રવેશ દ્વાર અને સુંદર કોતરણી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી લે છે. મંદિરની સ્વચ્છતા, શાંતિ અને દિવ્ય વાતાવરણ જોઈને મન પ્રસન્ન થઈ જાય. અંદર પ્રવેશતા જ ભગવાનના દિવ્ય દર્શન થાય છે. મંદિરમાં વાગતા ભજન, ઘંટનો મધુર નાદ અને ભગવાનના ચરણોમાં નમન કરતા ભક્તોને જોઈને મનમાં એક અલગ જ ભક્તિભાવ જાગે છે. હું પણ મારા પરિવાર સાથે ભગવાનના ચરણોમાં નમન કરીને સૌને સારા સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી. ભગવાન પાસે માત્ર એટલી જ પ્રાર્થના કે દરેકના જીવનમાં ખુશીઓ રહે, સૌનું કલ્યાણ થાય. મિત્રો, મારા મતે મંદિરમાં માત્ર દર્શન કરવા માટેનું સ્થળ નથી, મંદિર આપણને જીવન જીવવાની સાચી દિશા પણ શીખવે છે. અહીં આવવાથી મન શાંત થાય છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને જીવનમાં નવી ઉર્જાઓનો અનુભવ થાય છે. આજના સમયમાં માનસિક શાંતિ સૌથી મોટી સંપત્તિ છે. પૈસા, સફળતા અને સુવિધાઓ બધું જ મહત્વનું છે, પરંતુ મન શાંત ન હોય તો એ બધું અધૂરું લાગે છે. આવા પવિત્ર સ્થળે થોડો સમય વિતાવવાથી મનને શાંતિ મળે છે. એ શબ્દોમાં વર્ણવી શકાય એવી નથી. પરિવાર સાથે આવી જગ્યાએ આવવાનો આનંદ પણ અલગ જ હોય છે. બાળકો મંદિરનું સૌંદર્ય નિહાળે છે, મોટા લોકો ભગવાનના દર્શન કરીને આનંદ અનુભવે છે અને આખો પરિવાર સાથે મળીને સુંદર યાદો બનાવે છે. અહીંનું વાતાવરણ એટલું શાંત અને પવિત્ર છે કે થોડો સમય આંખો બંધ કરીને ભગવાનનું સ્મરણ કરીએ તો મનની બધી ચિંતાઓ દૂર થઈ જાય છે. જો તમે સુરતમાં રહો છો અથવા ક્યારે સુરત આવવાનું થાય તો કાપોદ્રાના આ સુંદર સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે ચોક્કસ આવજો. અહીંનો અનુભવ ખરેખર યાદગાર બની રહે છે. આજે અમે મંદિરની દરેક ખૂણાની સુંદરતા નિહાળી, પરિવાર સાથે ફોટા અને વિડીયો લીધા અને ખૂબ જ આનંદ માણ્યો. આવી ક્ષણો જ જીવનભરની યાદો બની જાય છે. મિત્રો, ભગવાન પર વિશ્વાસ રાખનાર વ્યક્તિ ક્યારેય એકલો નથી હોતો. જીવનમાં મુશ્કેલીઓ આવે પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો દરેક રસ્તો સરળ બની જાય છે. તેથી રોજ થોડો સમય ભગવાનને જરૂર યાદ કરજો. હું ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું કે આ વિડીયો જોનાર દરેક વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે. તમારા પરિવાર પર હંમેશા ભગવાનની કૃપા બની રહે. જો તમને અમારો આ પરિવાર સાથેનો મંદિર વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો જેથી તેઓ પણ આ સુંદર મંદિર વિશે જાણી શકે. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો જલ્દી નાયર બ્લોગ 03 ને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આવી જ રીતે અમે સુરત અને ગુજરાતના સુંદર મંદિરો, પ્રવાસ સ્થળો અને પરિવાર સાથેના સુંદર બ્લોગ લઈને આવતા રહીશું. કમેન્ટમાં જરૂર લખજો જય સ્વામિનારાયણ. તમારી એક લાઇક અને એક કોમેન્ટ વધુ સારા વિડીયો બનાવવા માટે પ્રેરણા આપે છે. ચાલો મિત્રો, હવે આજના બ્લોગને અહીં પૂર્ણ કરું છું અને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. આજ માટે બસ એટલું બોલો જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.